અમારી કંપનીનું નામ છે પિંકમ એન્ટરટેનમેન્ટ. અમારી ત્રીજી ચોથી શોર્ટ ફિલ્મ છે, જે શોર્ટ ફિલ્મનું નામ છે પહેલ એક બદલાવ. અને આ ફિલ્મ બનાવવાનો હેતુ એવો છે કે હાલના જનરેશનમાં જે નાના કોલેજ પછી આગળ શું કરવું, ભણ્યા પછી જોબ કરવી યા બિઝનેસ કરવો, અને ફાધરનો અને ઘરથી કેટલો સપોર્ટ છે કેટલો નથી, અને હરેક ઘરની વાત છે કે હરેક ઘરની અંદર હાલ ભણ્યા પછી છોકરાઓને એક જ ક્યાંક અટકાઈ જાય છે કે ફાધરના સાથે કે બિઝનેસ કરવો યા જોબ કરવી. એટલે એ પર્પઝથી આપણે આ શોર્ટ ફિલ્મ બનાવી છે. ફાધર શું છે કે ફાધર મધરના સપોર્ટથી જ છોકરાઓ આગળ આવે છે. પેરેન્ટ્સનો બહુ જ મહત્ત્વનો છે કોઈ પણ ફિલ્ડમાં એમનો સપોર્ટ રહ્યો હોય. અત્યાર સુધી તમે કઈ કઈ શોર્ટ ફિલ્મો બનાવી છે? મેં એક ટોસ્કા કરીને એક શોર્ટ ફિલ્મ બનાવી છે, જે 4 થી 5 ફિલ્મ ફેસ્ટિવલમાં સિલેક્ટ થયેલી છે. પાઇનવુડ સ્ટુડિયો છે જે લંડનથી ને એ બધી જગ્યાએથી સિલેક્ટ કરી છે. બીજી એક મારી એક શોર્ટ ફિલ્મ છે મીરા, જેમના હિરોઈન મારી જોડે ઊભા છે કશિશજી. ત્રીજી શોર્ટ ફિલ્મ આ છે પહેલ એક બદલાવ. નમસ્કાર, હું છું કશિશ રાઠોડ, ફિલ્મ અભિનેત્રી અને પ્લેબેક સિંગર. અને એક સરસ મજાની શોર્ટ ફિલ્મ જેનું નામ છે પહેલ એક બદલાવ. કદાચ ટાઇટલથી જ તમને લોકોને આ જોવા માટે ઉત્સુકતા જાગતી હશે, પણ સાચેમાં બહુ જ થોડી ઘણી એવી ફિલ્મો બનતી હોય છે જે તમને અડી જશે. અને જો તમે લોકો મા બાપ છો, કાં તો તમારી લોકો એક મા બાપની સાથે રહેતા હો છો, એટલે કે તમે લોકો ન્યુક્લિયર ફેમિલીમાં રહેતા હો છો, તો આ ફિલ્મ ચોક્કસથી જોજો. કારણ કે આઈ થિંક આજની જનરેશન કે આપણી જનરેશન કહી શકાય, એ લોકો આ સ્ટોરી સાથે એટલું જ રિલેટ કરશે. અને એક સરસ મજાનો મેસેજ છે. ફિલ્મ તમને એન્ટરટેનિંગ તો લાગશે જ, પણ જોયા પછી તમને એક એવો અનુભવ થશે કે હા, આવું કંઈક અમે પણ કરી શકીએ છીએ. એટલે આ ફિલ્મનું જેમ ટાઇટલ છે કે પહેલ એક બદલાવ, એવી રીતે આ તમારી લાઈફમાં એક નાનકડી બદલાવ લાવવા માટેની કોશિશ રહી છે પિંકમ એન્ટરટેનમેન્ટની. તો આ ફિલ્મ જરૂરથી જોજો. મારું નામ છે શેફાલી ત્રિવેદી. એકચ્યુઅલી આ મૂવી મને લાગ્યું કે મેં મૂવીનું પહેલાં નામ નહોતું સાંભળ્યું, બટ મૂવી જોયા પછી મને થોડી વાર ઇન્ટરેસ્ટ આવ્યો કે યાર મૂવીમાં કંઈક તો છે. જે રીતે મૂવી આગળ જતું ને એ રીતે લાગ્યું કે કહેવા શું માંગે છે, મેસેજ શું આપવા માંગે છે. બટ એક સારો મેસેજ આપવા માંગે છે ને અત્યારે બધા જનરેશનને અને એક ફેમિલી સાથે આ શોર્ટ ફિલ્મ જોવા જેવી છે. કેમ કે એમાંથી કંઈક શીખવા મળશે. કેમ કે અત્યારે આ બધું છે ને, આ સોશિયલ મીડિયા પર એટલું બધું ચાલી રહ્યું છે ને કે આવી બધી સારી વસ્તુ કોઈ માઇન્ડ ઉપર નથી લેતું. એટલે એક મેસેજીસ આ એવું આપવા માંગે છે ને કે આ એટલું સરસ મૂવી છે ને કે જોશો તો તમને ખ્યાલ આવશે કે આપણે પણ શું કરવું છે આપણા સમાજ માટે. થેન્ક યુ. નામ ધર્મેન્દ્ર ઠાકર છે અને પહેલ એક બદલાવમાં મેં કામ કર્યું છે અને જેમાં મારો એક અગત્યનો રોલ છે. આ ફિલ્મની અંદર એક એવું છે એક પાત્ર કે ફેમિલીમાં એવું પાત્ર પણ હોવું જોઈએ મિત્ર તરીકે કે જે વિચારસરણીને બદલાવી શકે, સમજાવી શકે. આ ફેમિલીની અંદર એક ડ્રામાની અંદર એવું હોય છે કે ફેમિલીમાં કન્ફ્યુઝન હોય છે અને પિતા પુત્ર વચ્ચેનો જે ડિસ્પ્યુટ હોય છે, એક ફ્રેન્ડ સારો રોલ નિભાવી મિત્રને સમજાવે છે કે જિંદગીમાં તે તારી લાઈફમાં જે આગળ વધવા માટે પ્રયત્ન કર્યા હતા એ રીતે તારા જ છોકરાઓને પણ તારે પ્રયત્ન કરવા જોઈએ અને એમને તું મદદ કર, એમની જીદને તું માન અને એમને આગળ વધાર. એમના માટે એ અગત્યનું છે અને એ એક મોટો બદલાવ જરૂરી છે. અને ફેમિલીની અંદર એક સારો મિત્ર પણ હોવો જોઈએ જે અણીના સમયે ફેમિલીનું માર્ગદર્શન કરી શકે. અને આ ફિલ્મની અંદર મારો રોલ એ ખાસ અગત્યનો છે. હું છું ઉષા ભાટિયા, મોડેલ, એક્ટ્રેસ અને એન્કર. આજે અમે લોકો એક શોર્ટ ફિલ્મ જોવા માટે આવ્યા હતા જેનું નામ છે પહેલ એક બદલાવ. અને રિયલમાં એટલું સરસ બનાવ્યું છે કે આ શોર્ટ ફિલ્મ જોઈ અને લોકોમાં ખરેખર બદલાવ આવશે. એ જે મેસેજ આપવા માગે છે ને એ ફેમિલીને અને ફ્રેન્ડ્સને કે એક સારો એવો ફ્રેન્ડ્સ હોવો જોઈએ સપોર્ટિવ આપણી લાઈફમાં, કે જે આપણને હેલ્પ કરે. ને પેરેન્ટ્સે પણ બાળકોને છે ને મોટિવેટ કરવા જોઈએ, એની જે ઈચ્છા છે જે કરવા માગે છે. આ શોર્ટ ફિલ્મ જોવાથી પોતાના મતલબ જે છોકરાના પેરેન્ટ્સ સપોર્ટ નથી કરતા ને, મને એવું લાગે છે કે બદલાવ આવશે એમાં જોઈને. એટલે દરેકે એકવાર તો શોર્ટ ફિલ્મ જોવી જ જોઈએ. બહુ જ સરસ છે.